ભૂખ્યા મરી જજો, પરંતુ આ 4 લોકો પાસે ક્યારેય પણ મદદની ભીખ માંગશો નહીં. એક કાગડાની જ્ઞાનવર્ધક વાતો. જય શ્રી કૃષ્ણ મિત્રો, ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. આજની વાર્તામાં આપણે એક કાગડાની 4 જ્ઞાનવર્ધક વાતો સાંભળીશું. આ 4 જ્ઞાનવર્ધક વાતો એટલી બધી શીખ આપીને જશે કે તમને તમારા જીવનમાં કામ આવશે. આજની કહાની ખૂબ જ ઉપયોગી અને પ્રેરણાદાયક છે. તો ચાલો આપણે જાણીએ કે એવા કયા 4 લોકો છે કે જેની પાસે આપણે ક્યારેય પણ મદદ ના માંગવી જોઈએ. તો મિત્રો, તમને વિનંતી છે કે આ વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી ભગવાન ભોલેનાથની કૃપા આપણા પર નિરંતર બની રહે. તો ચાલો મિત્રો, આજની વાર્તા શરૂ કરીએ. એક દિવસ એક જંગલમાં ખૂબ જ ભયંકર દુષ્કાળ પડ્યો અને દુષ્કાળ એવો પડ્યો કે વરસાદના સિઝનમાં પણ એક ટીપું પાણી પડ્યું નહીં. એટલા માટે જંગલમાં જેટલા પણ પશુ પક્ષીઓ હતા, જાનવર હતા, તે બધાને ખાવા માટે કંઈ પણ વસ્તુ બચી ન હતી અને બધા પ્રાણીઓ અને પક્ષીઓ ભૂખ્યા મરી રહ્યા હતા. તે જંગલના પશુઓ અને પક્ષીઓ ધીરે ધીરે આ જંગલ છોડીને બીજા જંગલ અને રાજ્ય તરફ જવા લાગ્યા. મિત્રો, તે જંગલમાં એક કાગડા અને કાગડીની જોડી રહેતી હતી. તે કાગડો અને કાગડી એક વૃક્ષની ડાળ પર બેઠા હતા. તે કાગડી ખૂબ જ ભૂખી હતી, કેમ કે 3 દિવસથી કાગડા અને કાગડીએ કંઈ પણ ખાધું ન હતું. કાગડી ડાળ પર બેઠી બેઠી આમ તેમ જોઈ રહી હતી કે કંઈક ખાવાનું મળી જાય, અને બને છે એવું કે તે જ ઝાડની નીચે એક શિયાળ તેના મોઢામાં એક માંસનો ટુકડો લઈને આવી જાય છે. કાગડીએ આ જોયું અને એના મોંમાં પાણી આવી ગયું અને કાગડીને તે શિયાળ કહેવા લાગી કે શિયાળ બહેન, હું 3 દિવસથી ભૂખી છું. જો તમે તમારી પાસે એક માંસનો ટુકડો છે એમાંથી મને કશુંક આપી દો તો મારી ભૂખ શાંત થશે, તો હું ભૂખથી મરી જઈશ. તે શિયાળે જોયું કે તે કાગડી તેના પતિ કાગડા સાથે ડાળ ઉપર બેસે છે. મિત્રો, તમે તો જાણો છો કે શિયાળ ખૂબ જ ચાલાક પ્રાણી છે. તે શિયાળે વિચાર કર્યો કે આ માંસના ટુકડા થતો મારું પેટ ભરાશે પણ નહીં, પરંતુ આ સારી તક છે કે હું કાગડીને પોતાની પાસે બોલાવીશ અને તેને મારીને ખાઈ જઈ શકું, જેથી મારું પેટ ભરાઈ જશે. પછી તે શિયાળે કાગડીને કહ્યું કે તું ચિંતા ના કરીશ, તો નીચે આવી જા અને મારી પાસે બેસ. હું તને ખૂબ જ પ્રેમથી આ માંસનો ટુકડો ખવડાવીશ. ત્યારે તે કાગડી તૈયાર થઈ જાય છે અને જેવી તે નીચે શિયાળ પાસે જવા લાગે છે ત્યારે કાગડો તેને રોકી લે છે. કાગડો કહે છે કે શું તું પાગલ થઈ ગઈ છે? આ શિયાળ છે તે આપણું દુશ્મન છે અને તે શિકારી છે. જો તું નીચે ગઈ તો શિયાળ માંસનો ટુકડો ફેંકી દેશે અને તરત જ તને મારીને ખાઈ જશે. ત્યારે કાગડી કહે છે કે હું જરૂર જઈશ, શિયાળ આવું નહીં કરે. કાગડો ફરી તેને સમજાવે છે, તું તેની પાસે ના જઈશ, એ તને મારીને ખાઈ જશે. કાગડી હજી પણ તેની વાત સમજવા તૈયાર નહોતી. ત્યારે કાગડો કહે છે કે તું આવી રીતે નહીં સમજે, હું તને એક કહાની સંભળાવું છું, ત્યારે તું જરૂરથી સમજી જઈશ. તો પહેલાં ધ્યાનથી મારી આ વાત સાંભળ અને પછી લાગે તો તું જરૂર શિયાળ પાસે જજે. ત્યારે કાગડી નીચે જતી નથી અને કાગડાની વાત સાંભળવા લાગે છે. કાગડો કહે છે કે ઘણા સમય પહેલાંની વાત છે. આ જંગલમાં એક વડનું ઝાડ હતું અને તે વડના ઝાડની બખોલમાં એક પોપટ અને મેના રહેતા હતા અને તે જ ઝાડમાં એક બીજી બખોલમાં એક સાપ રહેતો હતો. આ બાજુ મેના જે ઈંડા મૂકતી હતી તે ઈંડાને તે સાપ આવીને ખાઈ જતો હતો. જ્યારે મેના અને પોપટ ભોજનની તલાશમાં બહાર જતા હતા ત્યારે ઈંડા એકલા રહેતા હતા અને ત્યારે તે સાપ આવીને ઈંડાને ખાઈ જતો હતો. ક્યારેક ઈંડામાંથી નાના બચ્ચા આવી જતા તો તે બચ્ચાઓને પણ તે સાપ ખાઈ જતો હતો. આ જોઈને તો મેના ખૂબ પરેશાન રહેતી હતી. તે મેના સાથે આવું ઘણીવાર થયું હતું. મેના અને પોપટ બંને દુઃખી થઈને રડી રહ્યા હતા ત્યારે તે જુએ છે કે તે જ ઝાડની એક ડાળ ઉપર એક બગલો આવીને બેસી જાય છે અને તે બગલો આવીને જુએ છે કે પોપટ અને મેના રડી રહ્યા છે.
ત્યારે તે બગલો મેનાને કહે છે કે તું કેમ રડી રહી છે? ત્યારે મેના પોતાની બધી જ તકલીફ કહી સંભળાવે છે અને તેણે કહ્યું કે મારી સાથે આવું ઘણીવાર થયું છે. હું જ્યારે પણ ઈંડા મૂકું છું તેમાંથી બચ્ચા પેદા થાય છે ત્યારે આ ઝાડમાં એક બખોલ છે, તેમાં એક સાપ રહે છે અને ત્યાં ભોજનની તલાશમાં બહાર જઈએ ત્યારે તે સાપ આવીને અમારા ઈંડા અને બચ્ચા ખાઈ જાય છે. અમે આ વાતથી ખૂબ જ પરેશાન થઈ ગયા છે. અમે કશું પણ કરી શકતા નથી. તે સાપ ખૂબ જ ખતરનાક અને દુષ્ટ છે. અમે તેની સાથે લડી પણ શકતા નથી અને બદલો પણ નથી લઈ શકતા. મેનાની આ દુઃખભરી વાત સાંભળીને તે બગલાને દયા આવી જાય છે અને તે કહેવા લાગે છે, તમે અત્યારે મારી સાથે ચાલો. નજીકમાં એક તળાવ છે. તે તળાવમાં જઈને આપણે માછલી પકડીને લઈ આવીએ. ત્યારે કાગડી કહે છે, હું તમારી વાતને સમજી નહીં. ત્યારે તે બગલો સમજાવે છે કે જ્યારે દુશ્મન ભારે પડી જાય અને શત્રુ ખૂબ જ તાકાતવર હોય અને તેની સામે જઈને લડી ના શકીએ તો તેને બુદ્ધિથી હરાવવો જોઈએ. કાગડીએ કહ્યું, તે કેવી રીતે? ત્યારે બગલો સમજાવે છે કે આપણા નજીકના તળાવમાંથી માછલીઓ પકડીને લાવીશું અને થોડી જ દૂર એક નોળિયાનું દર છે અને તે નોળિયાના દરના દરવાજા આગળ માછલીને મૂકી દઈશું. આપણે થોડી થોડી માછલીઓ મૂકતા આવીશું અને છેલ્લી માછલી આપણે આજે સાપની બખોલ છે ત્યાં મૂકી દઈશું અને જ્યારે નોળિયો આ માછલીઓને ખાતો નીકળશે તો છેલ્લે અહીં આ સાપના બખોલ સુધી આવી જશે અને તે સાપને જોશે અને સાપને મારીને ખાઈ જશે. આમ તારા દુશ્મનનો અંત આવી જશે. મિત્રો, જ્યારે મેનાએ બગલાની આ વાત સાંભળી તો તેના પર તેને વિશ્વાસ આવી ગયો. તે મેના પોપટને સાથે લઈને બગલા સાથે જાય છે અને તળાવમાં માછલી પકડી આવે છે અને પહેલી માછલી તે નોળિયાના દર આગળ મૂકે છે અને વારા ફરતી તળાવમાં માછલીઓ લાવે છે અને ધીરે ધીરે લાઈનમાં માછલીઓ મૂકતા જાય છે અને સાપના દર સુધી પહોંચી જાય છે અને છેલ્લી માછલી તે સાપના બખોલ આગળ મૂકી દે છે અને પોતાના દાળ ઉપર જઈને બેસી જાય છે. હવે બગલો કહેવા લાગે છે કે થોડી વાર સુધી રાહ જુઓ. મિત્રો, બીજી બાજુ એવું થાય છે કે તે નોળિયો પોતાના દરમાંથી બહાર નીકળે છે અને જ્યારે તે પોતાના દરની બહાર નીકળે છે માછલીને પડેલી જોઈ ત્યારે તે ભગવાનને ધન્યવાદ આપવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે પ્રભુ, આજે તો તમે ખૂબ જ મહેરબાન છો કે ભોજન સામેથી ચાલીને મારી પાસે આવી ગયું. તે નોળિયાને માછલીને ખાઈ જાય છે અને પછી થોડીક આગળ જાય છે ત્યારે તેને બીજી માછલી મળે છે અને તેને પણ ખાઈ જાય છે. આમ ધીરે ધીરે તે બધી જ માછલીઓને ખાતો જાય છે અને ધીરે ધીરે તે છેલ્લી માછલી પાસે આવી જાય છે જે માછલી સાપના બખોલ આગળ મૂકી હતી અને તે નોળિયાએ છેલ્લી માછલી પણ ખાઈ લીધી. પછી નોળિયાએ વિચાર આવ્યો કે આવું કેમ થઈ રહ્યું છે કે મને બધી જ માછલીઓ મળી ગઈ અને છેલ્લે હું અહીં સુધી આવી ગયો. આ કોઈનું ઘર લાગી રહ્યું છે. ખબર નહીં કોઈને મારી સાથે આ ચાલતો નથી રમી રહ્યો ને. ચાલો થોડી રાહ જોઈ લઈએ, પછી ખબર પડશે. પછી તે નોળિયો સાપની બખોલની બહાર રાહ જુએ છે અને વિચાર આવે છે કે અહીં કોઈ રહેતું હશે તો થોડી વારમાં જરૂર બહાર આવશે. અને થોડી વાર પછી સાપ ત્યાંથી બહાર આવે છે અને નોળિયો સાપને જુએ છે અને વિચારવા લાગે છે કે જરૂર આ સાપની કોઈ ચાલ છે. મિત્રો, તમે જાણો છો કે સાપ અને નોળિયો એકબીજાના કટ્ટર દુશ્મન છે અને ત્યાર પછી નોળિયો અને સાપનું ભયંકર યુદ્ધ થાય છે. અંતમાં નોળિયાની જીત થાય છે અને સાપ મરી જાય છે. આ જોઈને મેના ખૂબ જ ખુશ થઈ જાય છે અને તે દાળ પરથી બૂમ પાડે છે, બગલાભાઈ, તમારા કારણે આજે મને તમારા દુશ્મનથી છુટકારો મળ્યો. આજે હું ખૂબ જ ખુશ છું. ત્યારે તે નોળિયાને આ વાત સંભળાવે છે અને દાળ ઉપર જુએ છે કે પોપટ અને મેના બેઠા હોય છે અને તે વિચારવા લાગે છે કે આ કરતૂત આ બંને પોપટ મેનાની છે. ત્યારે મેના તેને બધી હકીકત જણાવે છે અને નોળિયો કહે છે કે તમે મને ઉપરથી જ ધન્યવાદ આપશો કે નીચે આવીને પણ ધન્યવાદ કહેશો. તે મેના ઉડીને તે નોળિયા પાસે આવી જાય છે અને પાસે બેસી જાય છે, પરંતુ નોળિયો તેના ઉપર હુમલો કરે છે અને તે મેનાને મારી નાખે છે અને ખાઈ જાય છે. હવે પોપટ બેઠો વિચાર કરે છે કે એક દુશ્મનથી હજુ હમણાં જ જીત્યા અને પછી બીજા દુશ્મનને જાળમાં ફસાવી ગયા.
આ જ વાત સમજાવતા તે કાગડો કાગડીને કહે છે કે પોપટ અને મેના એક દુશ્મનના જાળમાં બચી ગયા, પરંતુ બીજા દુશ્મનની જાળમાં ફસાઈ ગયા અને તે મેના મૃત્યુ પામી. મેના એ ભૂલી ગઈ હતી કે આ નોળિયો તેમનો દુશ્મન છે અને તે તમને છોડશે નહીં. એટલા માટે હું તમને કહું છું કે તું શિયાળ પાસે ના જઈશ, તે મને અને તને બંનેને મારી નાખશે. જીવનમાં ભૂલથી પણ આવા 4 લોકો પાસે ક્યારેય પણ મદદની ભીખ માંગવી જોઈએ નહીં. ત્યારે કાગડી કહેવા લાગી છે કે એવા કયા 4 લોકો છે કે જેની પાસે વ્યક્તિએ ક્યારેય પણ મદદની માંગવી જોઈએ નહીં? કાગડો કહે છે કે પહેલો વ્યક્તિ છે તમારો દુશ્મન. જ્યારે પણ તમે તમારા દુશ્મન પાસે મદદ માંગવા જશો ત્યારે તે તમને મદદ નહીં કરે, પણ તમારા ઉપર હુમલો કરશે, તમને નુકસાન પહોંચાડશે. એટલા માટે દુશ્મન પાસે ક્યારેય પણ મદદની ભીખ માંગવી જોઈએ નહીં. બીજો વ્યક્તિ છે અભિમાની અને ઘમંડી વ્યક્તિ. અભિમાની વ્યક્તિ પાસે ક્યારેય પણ મદદની ભીખ માંગવી જોઈએ નહીં. ભલે તમે મરી જશો પણ આવા લોકો પાસે ક્યારેય પણ મદદ માંગશો નહીં. જો તમે અભિમાની વ્યક્તિ પાસે જશો તો તે અભિમાનમાં આવીને તમારું અપમાન કરશે, પરંતુ તમે કંઈ પણ મદદ નહીં કરો. ત્રીજો છે કપટી વ્યક્તિ. કપટી વ્યક્તિ પાસે પણ ક્યારેય પણ મદદ માંગવી જોઈએ નહીં. કપટી માણસો કપટભર્યા શબ્દો કહે છે અને કપટ જરૂર કરે છે, તે મદદ નથી કરતા. આવા કપટી લોકો તમને તેમના કપટમાં ફસાવીને તમારું જ નુકસાન કરી દેશે અને તમને ખબર પણ નહીં પડે. એટલા માટે જ કપટી લોકો પાસે પણ ક્યારેય પણ મદદ માંગવી જોઈએ નહીં. અને ચોથો છે નશાખોર માણસ. જે નશો કરતો હોય એ માણસ પાસે પણ ક્યારેય મદદ લેવી જોઈએ નહીં. જેવી રીતે તમે ક્યાંય જઈ રહ્યા છો અને રસ્તામાં ઊભા છો, તમને કોઈ વાહન મળી નથી રહ્યું અને અચાનક કોઈ બાઇકવાળો જે નશામાં છે તે આવી ગયો અને તમે તેને હર્ટ કર્યો અને તે ઊભો રહ્યો. તમે તેના બાઇક ઉપર બેસી ગયા, પરંતુ એ બાઇકવાળો નશામાં છે અને તમે જાણો જ છો કે નશામાં હોય તે વ્યક્તિનું વાહન કેવું ચાલતું હોય. જો તમે તેની પાછળ બેસી ગયા તો તે વ્યક્તિ ગમે તે જગ્યાએ વાહન ઠોકી દે છે કાં તો ખાડામાં નાખી દેશે. તે પોતે પણ મરશે અને તમને પણ મારી નાખશે. એટલા માટે જ આવા નશાયુક્ત વ્યક્તિ પાસે ક્યારેય મદદ માંગવી જોઈએ નહીં. એટલા માટે જ મિત્રો, જીવનમાં ગમે તેટલી ખરાબ પરિસ્થિતિ આવે, ભૂખ્યા પણ મરી જવું પડે, પરંતુ આવા 4 લોકોને, એક દુશ્મન, બીજો અભિમાની, ત્રીજો કપટી અને ચોથું નશાખોર, આ 4 લોકો પાસે ક્યારેય મદદ માંગશો નહીં. મિત્રો, આ પ્રકારે તે કાગડી પોતાના પતિ કાગડાની વાત સાંભળીને વિચાર કરે છે કે આ વાત સાચી છે, મારે તો શિયાળ પાસે જવું જોઈએ નહીં. મિત્રો, આ વાર્તા આપણને શીખ આપે છે કે જીવનમાં ભલે ભૂખ્યા મરી જવું પડે, પણ આ 4 પ્રકારના લોકો પાસે ક્યારેય પણ મદદની ભીખ માંગવી જોઈએ નહીં. આવા 4 લોકો પાસે જો મદદ માંગવા ગયા તો આપણને મળશે કશું નહીં અને આપણું નુકસાન થશે, આપણું અપમાન થશે અને ક્યારેય જીવથી પણ હાથ ધોવા પડશે. તો મિત્રો, આજની વાર્તા તમને કેવી લાગી? જો વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો તમે ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ.